ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આ 8મા ચેપ્ટરમાં ખાનગીકરણની પ્રક્રિયા અને ભારતમાં વિદેશી મૂડીરોકાણ આ બે ટોપિક છે એ પૂરા કર્યા છે. અને આજે આપણે ભારતની વિદેશ વ્યાપાર નીતિનો ખ્યાલ છે એ સ્પષ્ટ કરવાના છીએ. આ ચેપ્ટરની અંદર આપણે ઉદારીકરણ અને વૈશ્વિકરણનો ખ્યાલ છે એ આ વર્ષે અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યો છે. એવી જ રીતે ભારતની જે વિદેશ વ્યાપાર નીતિ છે એમાં પણ વૈશ્વિકરણ પહેલાંની અને વૈશ્વિકરણ પછીની જે વિદેશ વ્યાપાર નીતિ છે એ ખ્યાલ છે એ આ વર્ષે અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યો છે. અને એ ઉપરાંત આર્થિક સુધારાનું જે મૂલ્યાંકન છે, એટલે કે આર્થિક સુધારાની અનુકૂળ બાજુ અને આર્થિક સુધારાની જે પ્રતિકૂળ બાજુ છે એ મુદ્દો છે એ પણ આ વર્ષે અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યો છે. એટલે 8મા ચેપ્ટરની અંદર આ 3 ટોપિક છે એ આ વર્ષે આપણે અભ્યાસક્રમમાં છે. અને એટલે આ ત્રીજો ટોપિક છે એ આપણે અત્યારે અહીંયા જોશું. એની સાથે આપણું 8મું ચેપ્ટર છે એ પૂરું થશે. તો આજે આપણે ભારતની વિદેશ વ્યાપાર નીતિને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. સૌથી પહેલા આપણે વિદેશ વ્યાપાર નીતિ એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આયાત નિકાસને લગતી સરકારની નીતિને વિદેશ વ્યાપાર નીતિ કહે છે. તમારા પુસ્તકમાં આની વ્યાખ્યા આપેલી નથી, તમે એ વ્યાખ્યા છે એ લખી લેજો. 1 માર્કના પ્રશ્નની અંદર તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય કે વિદેશ વ્યાપારની નીતિ એટલે શું. તો આયાત અને નિકાસને લગતી, એટલે આયાત એટલે ચીજવસ્તુ કે સેવાની વિદેશોમાંથી આપણે જે ખરીદી કરીએ એને આપણે આયાત તરીકે ઓળખાવી શકીએ. અને ચીજવસ્તુ કે સેવાનું વિદેશોમાં વેચાણ કરીએ એને આપણે નિકાસ તરીકે ઓળખાવી શકીએ. તો આયાત અને નિકાસ છે એ કઈ કઈ ચીજવસ્તુઓની કરવી, કેટલા પ્રમાણમાં કરવી, આ અંગે જે નીતિ ઘડવામાં આવે છે એને આપણે વિદેશ વ્યાપારની નીતિ તરીકે ઓળખાવી શકીએ. આપણે 1947માં આઝાદ થયા એ પછી આપણે વિદેશ વ્યાપારમાં સંરક્ષણાત્મક અભિગમ છે એ અપનાવ્યો હતો. અને એને કારણે આપણે આયાત ઉપર બહુ જ મોટા પ્રમાણમાં અંકુશો છે એ રાખ્યા હતા. કારણ કે સંરક્ષણાત્મક અભિગમ હતો, એટલે આપણા જે ઘરેલું ઉદ્યોગો હોય એને રક્ષણ આપવાનો હેતુ રહેલો હતો. જો વિદેશી મૂડીરોકાણ કે વિદેશી વ્યાપારનું પ્રમાણ વધારવામાં આવે તો આપણા દેશના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો વિકાસ શક્ય ન બને. એ માટે થઈને શરૂઆતમાં આપણે સંરક્ષણાત્મક અભિગમ છે એ અપનાવ્યો હતો. અને નિકાસનું પ્રમાણ છે એ પણ ઘણું ઓછું હતું. પરંતુ 1991ના આર્થિક સુધારા પછી આપણે વિદેશ વ્યાપારની અંદર સંરક્ષણાત્મક અભિગમને સ્થાને મુક્ત વ્યાપારની નીતિ છે એ અપનાવી. એટલે મુક્ત વ્યાપારની નીતિ અપનાવવા પાછળનો હેતુ એ હતો કે આપણે ઝડપી આર્થિક વિકાસ છે એ કરી શકીએ. અને એ મુક્ત વ્યાપારની નીતિ આપણે અપનાવી એની સાથે વિદેશ વ્યાપારની નીતિ ઘડનારાની સમક્ષ ઘણા બધા પડકારો છે એ ઊભા થયા કે ભારતના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોનું પણ રક્ષણ થાય અને વિદેશી કંપનીઓ કે વિદેશી વ્યક્તિઓ છે એ ભારતમાં મૂડીરોકાણ કરે અને ભારતમાં આવે અને એ રીતે ભારતનો ઔદ્યોગિક વિકાસ છે એ પણ શક્ય બને. એટલે કે બંને વચ્ચેનું સંતુલન છે એ જળવાઈ રહે એ રીતે આ વિદેશ નીતિ નક્કી કરવી એ એક પડકાર છે એ બની રહે. તો આ ભારતની જે વિદેશ વ્યાપારની નીતિ છે એ નીતિ ઘડતી વખતે નીતિ ઘડનારાઓ સમક્ષ કેવા પડકારો છે એ જોવા મળે છે એ આપણે અત્યારે સમજવાનું છે.
તો આપણે સમજીએ વિદેશ વ્યાપાર નીતિના પડકારો. પહેલો મુદ્દો છે આયાત અંકુશો માટેનો વ્યૂહ ઘડવો. દેશમાં આયોજિત રીતે વિકાસ સાધવા ઘરેલું ઉદ્યોગો વિકસાવવા પણ જરૂરી છે. ઘરેલું ઉદ્યોગો એટલે આપણા દેશના જે ઉદ્યોગો છે એને વિકસાવવા પણ જરૂરી છે. કારણ કે આપણા દેશના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો હજી એની શરૂઆત હોય અને વિકસિત દેશોના જે ઉદ્યોગો હોય એ ઘણા સમયથી એ ઉદ્યોગો અસ્તિત્વમાં હોય એટલે એનો ઘણો બધો વિકાસ થઈ ચૂક્યો હોય અને એની સામે આપણા ઉદ્યોગોની બાલ્ય અવસ્થા જેવી સ્થિતિ છે એ હોય. તો એવા સંજોગોની અંદર આપણા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને કઈ રીતે રક્ષણ આપવું એ એક પડકાર છે એ બની રહે છે. એટલે વિદેશ વ્યાપારની અંદર મુક્ત વ્યાપારની નીતિ જ્યારે આપણે અપનાવી છે ત્યારે આપણા દેશના જે ઉદ્યોગો છે એનું રક્ષણ છે એ થાય એ પ્રકારે આપણે આયાતો ઉપર અંકુશ કઈ રીતે મૂકવો એ એક પડકાર છે એ બની રહે છે. બીજું છે ઘરેલું ઉદ્યોગો અને આયાત અવેજીકરણ માટે આયાતનું પ્રમાણ છે એ નક્કી કરવું. અહીંયા પહેલા આપણે આયાત અવેજીકરણ એટલે શું એ શબ્દને સમજી લેવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની નીતિ એટલે આયાત અવેજીકરણ. બીજી રીતે કહીએ તો આપણે એમ કહી શકીએ કે જે વસ્તુની આપણે વિદેશમાંથી આયાત કરતા હોઈએ તે બંધ કરી તેના જેવી વસ્તુઓનું દેશમાં જ ઉત્પાદન હાથ ધરવાની નીતિને આયાત અવેજીકરણ તરીકે ઓળખાવી શકાય. એટલે જો આપણે આપણા ઘરેલું ઉદ્યોગો જે છે એને રક્ષણ આપવું હોય એટલે કે એમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ વસ્તુઓનું આપણે આપણા દેશમાં જ વેચાણ થાય યોગ્ય પ્રમાણમાં એવું કરવું હોય તો વિદેશમાંથી આપણે એ પ્રકારની જે વસ્તુઓની આયાત કરીએ છીએ એ આયાત ઉપર આપણે પહેલા નિયંત્રણ છે એ મૂકવું પડે. એટલે કે એ વસ્તુઓની આયાત છે એ આપણે ઓછી કરીએ કે બંધ કરીએ અને એવી વસ્તુઓનું ઉત્પાદન આપણે આપણા દેશમાં જ હાથ ધરીએ તો જ એ યોગ્ય રીતે શક્ય છે એ બની શકે. એટલે આ પણ એક પડકાર છે કે આ પ્રકારનું આયાત અવેજીકરણ છે એ કેટલા સમય સુધી કરવું અને કેટલા પ્રમાણમાં કરવું. એટલે કે બધી જ વસ્તુઓમાં આપણે આયાત ઉપર નિયંત્રણ મૂકી દઈએ તો પછી એ મુક્ત વ્યાપારની નીતિ જેવું રહેતું જ નથી. એટલે આયાત અવેજીકરણની નીતિ અપનાવીએ તો અમુક વસ્તુઓના સંદર્ભમાં જ એ નીતિ છે એ અપનાવવી પડે. તો એ કઈ કઈ વસ્તુઓના સંદર્ભમાં એ નીતિ અપનાવી, કેટલા પ્રમાણમાં એ નીતિ છે એ અપનાવવી એ પણ એક પડકાર છે એ બની રહે છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે કયા સ્વરૂપે વિદેશી ઉદ્યોગો સામે આપણા જે ઘરેલું ઉદ્યોગો છે એને રક્ષણ આપવું એ એક વિદેશ વ્યાપાર નીતિ સામે પડકાર છે એ બની રહે છે. ત્રીજું છે વિદેશી હુંડિયામણ માટે આયાત અંકુશ. તમને વારંવાર થશે કે આયાત અંકુશ છે એ વધારે પ્રમાણમાં આવ્યા કરે છે. એનું કારણ એ છે કે આયાતોને જો આપણે નિયંત્રિત કરીએ તો જ આપણે વિદેશી હુંડિયામણ છે એ બચાવી શકીએ. કારણ કે આપણે જ્યારે વિદેશમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં લાવીએ છીએ ત્યારે આપણું વિદેશી હુંડિયામણ છે એ મોટા પ્રમાણમાં ખર્ચાતું હોય છે અને આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે વિદેશી હુંડિયામણની સામાન્ય રીતે
અછત રહેતી હોય છે. તો જો આપણે બિનજરૂરી આયાતો છે કે જેની આયાત ન કરીએ તો ચાલે એવું છે અને એ આયાત થતી જે વસ્તુઓ છે એનું ઉત્પાદન આપણે આપણા જ દેશમાં કરી શકીએ એમ છીએ, તો એવી જે બિનજરૂરી આયાતો છે એને નિયંત્રણમાં કઈ રીતે રાખવી એ પણ વિદેશ નીતિ ઘડનારા સામે એક પડકાર છે એમ આપણે કહી શકીએ. એટલે આ માટે કઈ રીતે આયાત અંકુશ છે એ લાવવો, આયાત પરવાના કે આયાતના કોટાના સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો, આ બધા પડકારો છે એ વિદેશ નીતિ ઘડનારાની સમક્ષ છે એ રહેતા હોય છે. ચોથું છે નિકાસ પ્રોત્સાહન માટેના પગલાં. દેશમાં વિકાસ માટે આવશ્યક આયાતો માટે જરૂરી હુંડિયામણ કયા માર્ગે મેળવવું એ પ્રશ્ન છે. એ માટે નિકાસ પ્રોત્સાહનની નીતિ છે એ આપણે અપનાવવી પડે. નિકાસ પ્રોત્સાહનના પગલાં છે એ આપણે લેવા પડે. તો એ નિકાસ પ્રોત્સાહનની નીતિ એટલે શું એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. જે પેદાશોની નિકાસ થઈ શકે તેવા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરીને નિકાસનું પ્રમાણ વધારવાની નીતિને નિકાસ પ્રોત્સાહન કહે છે. તો સૌથી પહેલા તો એ નક્કી કરવું પડે કે આપણે કઈ કઈ વસ્તુઓનો નિકાસ છે એ વધારે કરી શકીએ એમ છીએ અને એ પ્રકારની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન છે એ આપણે કેટલા પ્રમાણમાં વધારી શકીએ કે જેથી કરીને આપણે નિકાસને પ્રોત્સાહન આપી શકીએ. તો આ નિકાસ પ્રોત્સાહનની નીતિ છે એ અપનાવીને આપણે વિદેશી હુંડિયામણ જે છે એ વિદેશી હુંડિયામણ છે એ બચાવી શકીએ અથવા તો વિદેશી હુંડિયામણની અંદર વધારો છે એ કરી શકીએ. તો આ પણ એક પડકાર છે વિદેશ નીતિ સામે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય વસ્તુઓની ગુણવત્તાનો પ્રશ્ન. ભારતની ઘણી વસ્તુ ગુણવત્તાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી શકતી નથી. આ સંજોગોમાં વિદેશ વ્યાપાર નીતિ ઘડનાર સામે આ પ્રશ્નને કઈ રીતે હલ કરવો એ એક પ્રશ્ન છે એ બની રહે છે. ઉત્પાદકો પાસે ગુણવત્તાના ધોરણોનું કઈ રીતે પાલન કરાવવું, આ સંદર્ભમાં કેવી નિકાસ નીતિ રાખવી વગેરે જેવા પ્રશ્નો છે એ વિદેશ વ્યાપાર નીતિ ઘડનારા સામે બની રહેતા હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા જો આપણા દેશની વસ્તુઓની વધે તો જ આપણે નિકાસને પ્રોત્સાહન છે એ આપી શકીએ. નહીતર આપણી વસ્તુ છે એ વિશ્વ બજારમાં વેચાય નહીં અને આપણે આયાત કરીએ છીએ એટલે વિદેશી હુંડિયામણની જરૂર છે. એટલે નિકાસની નીતિને પ્રોત્સાહન આપવા માટે આપણે આપણી વસ્તુઓની આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વધે એ પ્રકારના પ્રયત્ન છે એ કરવા જ પડે. તો આ ગુણવત્તા કઈ રીતે વધારવી એ પણ એક પ્રશ્ન છે એ બની રહે છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનું છે રોજગારી આપતા નાના અને ગૃહ ઉદ્યોગો અને ઝડપી ઔદ્યોગિકરણ વચ્ચે સંતુલન જાળવવું. આયાત નિકાસ નીતિ ઘડતી વખતે દેશના સૌથી વધુ રોજગારી આપતા નાના અને ગૃહ ઉદ્યોગોને નુકસાન ન પહોંચે એ રીતે ઔદ્યોગિકરણ છે એ કઈ રીતે કરવું એ પ્રશ્ન બની રહે છે. એટલે આપણે મુક્ત વ્યાપારની જે નીતિ અપનાવી છે એની સાથે આપણા દેશની અંદર આપણે આગળના ટોપિકમાં જ જોઈ ગયા કે આપણા દેશના ઔદ્યોગિક એકમોમાં વિદેશી કંપની કે વિદેશી વ્યક્તિઓ છે એ સીધું મૂડીરોકાણ છે એ કરે છે ભાગીદારી સ્વરૂપે અથવા તો સ્વતંત્ર સ્વરૂપે. એટલે એ લોકો જ્યારે આપણા દેશમાં આવે છે
ત્યારે એની પાસે એક તો મૂડીરોકાણ છે એ સારા એવા પ્રમાણમાં હોય છે, અદ્યતન ટેકનોલોજી હોય છે, મોટા અને સારા યંત્રો હોય છે. આ બધું જ એની પાસે સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. એટલે એ લોકોનો જે ઉદ્યોગ છે એ ભારતમાં સારી રીતે વિકસે એ બહુ સ્વાભાવિક છે. અને એમાં જે બનતી વસ્તુઓ છે એ વસ્તુઓનું વેચાણ છે એ વધારે થાય એવું બની શકે. તો એવા સંજોગોમાં આપણા જે નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એ જો પડી ભાંગે તો એને કારણે ભારતમાં ઘણા બધા પ્રમાણમાં રોજગારીનું પ્રમાણ છે એ ઘટી જાય. એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે ઉત્પાદનની અંદર અને વેચાણની અંદર વિદેશી કંપનીઓ જે ભારતમાં આવી છે એની અસર આપણા નાના અને ગૃહ ઉદ્યોગો ઉપર પણ થઈ છે. દાખલા તરીકે તમે જાણો છો કે દુનિયાની વિવિધ બ્રાન્ડના ચપ્પલ, બૂટ વગેરે ભારતમાં ખૂબ સરળતાથી વેચાઈ રહ્યા છે. ભાવનગર જેવા નાના શહેરમાં પણ તમે જો વાઘાવાડી રોડ ને આતાભાઈ રોડ ઉપર જાઓ તો તમને એ વિદેશી બ્રાન્ડની એ ચપ્પલ ને બૂટ ને એ બધું વેચાતી ઘણી બધી દુકાનો છે એ જોવા મળશે. તો એને કારણે આપણે જાણીએ છીએ કે વડવામાં જે મોચીઓ દ્વારા ચંપલનું જે ઉત્પાદન થાય છે અને વેચાણ થાય છે એની ઉપર એની અસર છે એ ચોક્કસ રીતે જોવા મળે છે. આ તો એક ઉદાહરણ જ છે, પણ આવું ઘણી બધી વસ્તુઓમાં બની શકે કે આપણે જ્યારે મુક્ત વ્યાપારની નીતિ અપનાવીએ છીએ, વિદેશી મૂડીરોકાણને ભારતમાં પ્રોત્સાહન આપીએ છીએ, ત્યારે આપણા નાના અને ગૃહ ઉદ્યોગો છે એ ગૃહ ઉદ્યોગોને નુકસાન ન પહોંચે અને ઝડપી ઔદ્યોગિકરણ થાય, આ બંને વચ્ચે સંતુલન જળવાય એ ખૂબ જરૂરી છે. એટલે આ પણ એક વિદેશ વ્યાપાર નીતિ સામે પડકાર બની રહે છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ એક પડકાર છે. દેશ સમક્ષ આંતરિક વેપારના પ્રશ્નો અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રશ્નો એ બંને પ્રકારના પ્રશ્નો છે એ આવતા હોય છે. પરંતુ આંતરિક વેપારના પ્રશ્નો છે એ બહુ વ્યાપક હોતા નથી, એ બહુ પ્રશ્નો ઊભા કરતા નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એમાં ઘણા બધા પ્રશ્નો છે એ ઊભા થતા હોય છે. ખાસ કરીને હુંડિયામણનો પ્રશ્ન રહેતો હોય છે. દરેક દેશનું ચલણ છે એ અલગ અલગ હોય છે એને કારણે. તો એવા સંજોગોમાં એ વિદેશી હુંડિયામણ છે એ આપણે કઈ રીતે મેળવવું એ પણ એક આપણી માટે પડકાર છે એ બની રહે છે. એટલે કે આપણા દેશનું જે ચલણ છે એનું અવમૂલ્યન ન થાય એ પણ આપણે સાથે ધ્યાન છે એ રાખવાનું છે. એટલે જો આપણે આયાતો વધારે કરીએ અને વિદેશી હુંડિયામણ છે એ આપણા દેશમાં ઓછું આવે તો એવા સંજોગોની અંદર આપણા દેશનું જે ચલણ એટલે કે જે રૂપિયો છે એ રૂપિયાની કિંમત છે એ ઘટી જાય છે. તો એ ન થાય એ પણ આપણે પાછું ધ્યાન છે એ રાખવાનું હોય છે. તો એ ભારતની વિદેશ વ્યાપાર નીતિ સામે આ પણ એક મહત્વનો પડકાર છે એમ આપણે કહી શકીએ. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વિદેશ વ્યાપાર નીતિ ઘડનારા સામે વિદેશ વ્યાપારનું સ્વરૂપ છે એ કેવું હોવું જોઈએ, એની દિશા અને પ્રમાણ છે એ કેવું રાખવું એ પણ એને નક્કી કરવું છે એ જરૂરી બને છે. કયા દેશો સાથે વેપાર વધારવો, કયા દેશો સાથે વેપાર ઓછો કરવો, કઈ વસ્તુની આયાત કરવી, કઈ વસ્તુની નિકાસ કરવી અને એનું પ્રમાણ કેટલું રાખવું,
આ બધા જ પ્રકારના પડકારો છે એ વિદેશ વ્યાપાર નીતિ નક્કી કરનારા સામે હોય છે. તો આ આપણા વિદેશ વ્યાપાર નીતિના સામેના પડકારો છે એમ આપણે કહી શકીએ. તમને 5 માર્કના પ્રશ્નની અંદર ભારતની વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો છે એ પૂછી શકાય. એ ઉપરાંત આપણે આમાં જે કેટલાક પ્રશ્નો આવ્યા, દાખલા તરીકે આયાત અવેજીકરણ એટલે શું, નિકાસ પ્રોત્સાહન એટલે શું, વિદેશ વ્યાપાર નીતિ એટલે શું, એ પ્રકારના પ્રશ્નો છે એ પણ તમને 1 માર્કની અંદર છે એ પૂછી શકાય. તો એની સાથે આ ટોપિક છે એ પૂરો થાય છે. એનું હોમવર્ક છે એ આપણે જોઈ લઈએ. હોમવર્કમાં તમારે ભારતની વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો સમજાવો એ એક 5 માર્કનો પ્રશ્ન છે એ લખવાનો રહેશે. આપણે દરેક ચેપ્ટરને અંતે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે MCQ આપ્યા હોય એ સિવાયના 10 થી 15 MCQ છે એ લખીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર પણ તમારે 10 MCQ છે એ લખવાના છે. પણ એ 10 MCQ આપણે જે આ 3 ટોપિક જોયા એમાંથી જ તમારે કરવાના છે. એ સિવાયના ટોપિકમાંથી તમારે MCQ છે એ તૈયાર કરવાના નથી. એટલે એ 3 ટોપિકની અંદર એક તો ખાનગીકરણ, બીજું ભારતમાં વિદેશી મૂડીરોકાણ અને ત્રીજું ભારતની વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો. આ 3 ટોપિકમાંથી એ 10 MCQ છે એ તમારે કાઢવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.